આ નીચેનું ચોટીલા હા અત્યારે કોઈ ઉપર ના ચડાતું હોય એના માટે, કોઈ ઉપર કે ચડી ના શકતા હોય તો એ જો અહીંયા દર્શન કરી શકે. 50-60 વર્ષના દાદીમાં ચડતા હતા ઉપર મારી હારો હાર. માજી કેટલા વર્ષ થયા? 70 વર્ષ થઈ ગયા માજીના. ચોટીલા ચડે હાજી આવડી હારો હાર. એ ભાઈ હવે આવી ગયા છે જલારામ બાપાના મંદિર આવી ગયા હે. ચોટીલાથી કંઈક 2-3 કિલોમીટર જ દૂર થાય છે. હેલો એવરીવન, આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. ને આજે ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાના છીએ. કિશનભાઈ કઈ બાજુ જવાના? એ ભાગ્યો હમણાં મોબાઈલ પડી જાય. કેટલા દિવસ પછી ભાઈ ચોટીલા જવાનો પ્રોગ્રામ થયો છે. અત્યારે ટ્રાય તો કેટલા દિવસ થયા કરતા હતા, જાવું ના જાવું તો અત્યારે હવે માનો બોલાવો આવ્યો છે. હવે ચોટીલા જવા રવાના થાય છે. એ ગાડી લઈને જાય છે અત્યારે, બરાબર ને કિસલા? ફાઇનલી ભાઈ ચોટીલા આવી ગયા હે ને હવે પ્રસાદીને લઈ લીધી, દેખાડો ને. આજે લીધું ચુંદડી લીધી ને આ મારું માનું ધામ. જો ભાઈ અહીંયા ચોટીલામાં ગેટેથી અંદર એન્ટર થાય એટલે ભોજન સ્થળ આવે, જમણવાર માટે અને એ બધું અહીંયા છે ને. અહીંયા ફ્રી સામાન ઘર છે લોકર માટે. કોઈને પણ સામાન કે રાખવું હોય ને તો અહીંયા રાખી શકે. ફ્રીમાં જ છે, કંઈ પણ હે નહીં ચાર્જીસ. આ નીચેનું ચોટીલા હા અત્યારે કોઈ ઉપર ના ચડાતું હોય એના માટે, કોઈ ઉપર કે ચડી ના શકતા હોય તો એ જો અહીંયા દર્શન કરી શકે. ચડવાનું ચાલુ કરી દીધું હોય ભાઈ, સ્ટાર્ટિંગ જ છે હજી ને. પબ્લિક તો સારી છે એમ તો. પાણીનો શીશો લઈ લીધો એટલે ઉપર તરસ કે આવે તો વાંધો ના આવે. કિશને ને મેં પરસાદી લઈ લીધી. નિરાતે ચાલુ કરીએ હવે. કેટલા સીડી ચડ્યા? 50 સીડી ચડ્યા હજી. ના હજી ક્યાંય બ્રેક લીધો નથી. જોયો હવે કોણ બ્રેક લઈ પેલા. બેમાં શરત લઈ ગઈ કોણ પેલા બેસે. અમારા કિશનભાઈ જો પાછળ રહી ગયા. લેવાનો બ્રેક લેવાનો. કિશનભાઈ ભાઈ બ્રેક લીધો ફાઇનલી, ગીવ અપ કરી દીધું. હજી ઉપર ઘણું છે એમ તો ચડવાનું. ને ભાઈ 50-60 વર્ષના દાદીમાં ચડતા હતા ઉપર મારી હારો હાર. ગોળ ગીર વાળા, ઓશિશ ચાઇનીઝ વાળા, પંજાબી વાળા, એ અનલિમિટેડ. અમે ખાલી એકલું જડ્યા છે. ઓલું મંદિર દેખાય ને, હમણાં મેં બ્લોગ બનાવ્યો હતો. 150 વખત સીડી થઈ હશે. કેટલી? અમારો કોઈ દી એક તો આંકડો મેચ ના થયો પાછો. નીચે કહેતો તો પાણી નથી લેવું, શ્વાસ ચડા પેલી જો ફીલ એની જ ચડ્યું અત્યારે પાણીનું. શું હાલતો હતા? પીધું ત્યાં જ મેં પીધું જ નથી. જો આવડા કિશન કનૈયા લાલ, ઉંમર થઈ ગઈ 55 વર્ષ. રિટાયર થવાની જિંદગી. જામ જો માજી જાય છે. જો એવડી ઉંમર હે માજીની. મારી હાર ભાઈ માજી પર ચડે હે. માજી કેટલા વર્ષ થયા? 70 વર્ષ થઈ ગયા માજીના. ચોટીલા ચડે હાજી આવડી હારો હાર. ઈ ગળવાળા ને, ઈ ગળવાળા અમે તોય જો અત્યારે મેં માજીને કીધું હું માજી પોરો ખાવ, ત્યારે માજી ઉભા રહ્યા, બાકી કન્ટિન્યુ ચડતા હતા. બરાબર ને માજી? માની દયા, હુકુમ હોય તો જ ચડી શકે ભાઈ. અમારા ભાઈ 25 વર્ષના જ છે, થાકી ગયા. અમારા ચાઇનીઝ પંજાબી સિવાય હાલે ને બધું. એટલે તમને કીધું ઘી ગોળ વાળા ને તમે લાડવા તો ખાતા હશો ને? લાડવાના ચાઇનીઝ ઘી વાળું. માજી ઘી વાળું ભાઈ કઈ નથી ખાતા. તો એ તંદુરસ્તી સારી કહેવાય ને માજી. અમારે તો 70 એન્ડ આવી ગયા. 70 તો આપણો એન્ડ. આવજો માજુ. હા
હાલો ભાઈ અમે હવે ધીમે ધીમે ચાલુ કરીએ ચડવાનું. બીજો બ્રેક લીધો છે ભાઈ. અહીંથી ચોટીલા કંઈક આવું દેખાય જો. થોડાક જ પગથિયા હવે, વધારે એટલા બધા છે નહીં. શું કે કિશન રેડી ના? બીજો બ્રેક છે આપણો હવે, થોડુંક જ છે જ ને, વધારે એટલું બધું છે નહીં. આવી ગયું 99%, તો થોડું કંઈ નથી. આ જો આવી ગયું. અમારા શૂઝ માટે ભાઈ Z+ સિક્યોરિટી એક પેર અહીંયા રાખ્યું હે, બીજું અહીં ગયું, બીજું અહીંયા રાખ્યું હે. ટૂંકમાં એક પગના જૂતાની કાંઈ કિંમત ના હોય એટલે અલગ અલગ રાખ્યા. બાય ચાન્સ કોકને લઈ જવાની ઈચ્છા થાય તો એ ગોતી ગોતીને જ થાકી જાય. અમારા કિશનભાઈનો આઈડિયો આજે મેં અપ્લાય કર્યો. અમારા કિશનભાઈ આ બધામાં સ્માર્ટ છે, ફૂલ ઇન્ટેલિજન્ટ પર્સન છે. ને ચોટીલાભાઈ જો પહોંચી ગયા છે, હવે દર્શન કરી લઈએ. ભાઈ અંદર એન્ટર થાય. જય ચામુંડમાં. આ મેલડીવાનું મંદિર. અહીંયા કાળ ભૈરવનું મંદિર છે. સ્લીપર વધારવા માટે જો કે અહીંયા આખું સ્લીપર વધારવા માટે લઈ જાઓ. આ મંદિરનું ભાઈ એક્ઝિટ છે બહારની સાઈડ આવવા માટે. ત્યાંથી જ એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અહીંયા અંદર જવામાં. ત્યાં અંદર દર્શન કરાવી દઈએ. મહાદેવ મહાદેવ. ત્રિશ્વય ભૂવી દેવી માતાનું મંદિર છે. અહીંથી સાઈડમાં આવીએ ને એટલે આવે છે સંતોષી માતાનું મંદિર. જય સંતોષી માં. એની બાજુમાં જ છે સાત બહેના ખોડિયાર માતાનું મંદિર છે. અહીંયા ભાઈ કોઈને ફોટો શૂટ કરવું હોય તો મંદિરની બાજુમાં જ મોટા અક્ષરે લખેલું માં. આ જો ફોટો શૂટ થાય છે. ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરીએ. હવે ફ્રેશ મસ્તીના થઈ ગયા છે. અડધી કલાક બેઠા પવન આવતો હતો જોરદારનો. 12:30 વાગ્યા છે. પ્રસાદી લેવાની ઈચ્છા છે. જો મેળ આવશે ને તો પ્રસાદી લઈ લેશું, બાકી બહાર જમી લેશું. ના અહીંયા જોવા આવી એક માન્યતા છે. આવી રીતના પથ્થરનું કરીએ ને, ટૂંકમાં આમ પથ્થર ઉપર પથ્થર રાખીએ ને તો મકાન વહેલા થઈ જાય. કમેન્ટ કરજો આમાં કે કેટલીક સાચું છે ને કેટલું ખોટું છે. પ્રસાદીની લાઈનમાં ભાઈ ઊભા રહી ગયા ને ગરડી તો સારી છે. એમ તો અંદર પ્રસાદી ચાલુ છે ચામુંડ માતાની.
પ્રસાદીમાં જો બટેટાનું સબ્જી છે, એક મગની સબ્જી છે, જો કે હું ખાઈ ગયો છું બધું. દાળ ભાત છે ને રોટી છે, અને બેસ્ટ પ્રસાદી છે અહીંની ચોટીલાની. સ્વાદમાં માં ચાહું માનો હાથ છે ખરેખર. બરાબર ને કિશન? હા, એ જ ના, બહુ મસ્ત છે ખરેખર. એ જો ચોટીલા આવો તો ટ્રાય કરજો. ને એટલી બધી ગરદી છે ને અત્યારે સન્ડે છે, છો એટલી કંઈ ગરદી નથી. જો આ લાઈન છે, બેસ્ટ પ્રસાદી કહેવાય આને. અને ભાઈ કોઈને જો પ્રસાદી લેવી હોય તો પ્રસાદીનો સમય છે 11 થી 2 નો સમય છે. મસ્ત જમી લીધું ભાઈ, પ્રસાદી લઈ લીધી. હવે વિશ્રામ માટે સ્થાન જગ્યા ગોતીએ છીએ. આમ તો અંદર ગયા ક્યાંય હતું ને એવું બધું ખાસ. હવે જઈએ છીએ જો ઓલા મંદિરે જઈએ છીએ. નીચે જે બને છે ને ચામુંડ માતાનું મંદિર, જેને નીચે દર્શન કરવા હોય, ઉપર ના ચડાતું એને, ત્યાં જાય છે. જો અહીંયા ક્યાંક મસ્ત એટલી ડિટેલમાં જો ભાઈ કોઈ કહે, કોઈ બ્લોગર નહીં બતાવતા હોય કે કેમ તમારે અહીંથી નીકળવું છે. અહીંથી અમારા કિશનભાઈ કહેવાય કે તમને જોવા ના મળે. પાર્કિંગની સુવિધા અહીંયા ભાઈ જો અંદર છેટ લગી ગાડી આવી જાય, વાંધો ના આવે. અડધી પોણી કલાક થઈ ગઈ છે ભાઈ. અહીં નવું મંદિર બને, અહીંયા બેઠા છીએ અત્યારે. બરાબર, મસ્ત પવન આવે છે. આ મંદિર છે. જેને કઈ ઉપર કે દર્શન ના થતા હોય અહીંયા આવી શકે. હે, ઉપર જઈને આવી શકે. આપણે ઉપર જઈને જ આવ્યા છે ને, આપણે ક્યાં આવ્યા? હવે કંઈક પાણી પીવું જોઈએ. પાણી પી લઈએ ને પછી હવે પ્રસ્થાન કરીએ. બરાબર ને? ભાઈને જલારામ મંદિર બતાવી દઈએ. જલારામ મંદિર રસ્તામાં જ આવે છે, તો અહીંયા થતા જાય હવે. ને ભાઈ હવે આવી ગયા છે જલારામ બાપાના મંદિર આવી ગયા છે. ચોટીલાથી કંઈક 2-3 કિલોમીટર જ દૂર થાય છે ને બહુ જબરજસ્ત મંદિર છે. બોલો, મારું નામ કિશન છે. My name is Khan and I'm not a terrorist. ગોસ્ટ. ભાઈ આપણા કિશનભાઈ બ્લોગ બનાવે છે. એનો હું કહું કે આમ થોડોક હાથ તો આમ ઊંચો કર. હેન્ડસમ બોય. રાખતો ખરી, આમ રાખતો ખરી. લાવ પણ આપણે બ્લોગમાં જવા આગળ આમ રાખ ના રાખો. હા હવે બોલ. હા હવે મસ્ત આવે, જોરદારનો. હું લાગે છે સાચે જોરદાર છે. એને આવે ધોરો લાગે. હવે ભાઈ વચ્ચે બેસવાની વાત કરે છે. ત્યાં પવન આવે છે એટલે અહીંયા બેસીએ. અહીંયા પવન નથી આવતો. આ ટ્રીક મેં હમણાં થોડીક વાર પહેલા વાત કરી હતી, હવે એનો ક્રેડિટ લઈને ભાઈ. અમે અહીંયા આવ્યા હતા, શું આવ્યા હતા, પછી અમે આ વાંચ્યું. ભાઈ હે ને તરત ગોઠણનો મારો ઓસીકું બનાવીને હું આને ટ્રાય કરતા હતા. મેં એને જરાક આ વચાવ્યું. ગુજરાતીમાં લખ્યું એટલે વચાવ્યું. શુદ્ધ ગુજરાતીમાં એ વાંચ્યું. હવે ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. પાણી પી લીધું, મોઢું ધોઈ લીધું છે. બરાબર ને કિશનભાઈ? ને હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ છે જવા. 2 જણા નીકળીએ. 7 વાગ્યા કેટલા તડકો રહી ગયો હા. ફાઇનલી હવે આપણે કિશનભાઈ માની ગયા છે ગાડી હાંકવા માટે. તો જાય ને હવે પ્રસ્થાન કરીએ ને. ને જો વ્લોગમાં મજા આવી તો પ્લીઝ મારા વાલીડા વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.